હાલમાં શહેરમાં કડાણા યોજનાના અસરગ્રસ્તોને ફાળવાયેલી જમીનમાં લોકોએ ગેરકાયદે દબાણો કરેલા હતા. તેઓને દબાણો દૂર કરવા શહેરા મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી. મલી વરિયાલ બામરોલી ગામમાં આવેલી કડાણા યોજનાના અસરગ્રસ્તોને પુનઃવસવાટની જમીન પર કેટલાક દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. અંદાજિત 270 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી અને તેઓને પોતાના બચાવ માટે શહેરા મામલતદાર કચેરી ખાતે હાજર રહી કોઈ પુરાવા હોય તે રજૂ કરવા માટે નોટિસ આપવા માટે જણાવવામાં આવ્યું હતું. જમીન ખુલ્લી કરવા માટે નોટિસ આપી છે એ બાબતનો પ્રશ્ન છે. અત્યારે કેવું છે કે અમારા બાપ દાદાઓ કડાણા જળાશયની અંદર ત્યાં એમની જમીન ડૂબાણ જવાથી એમને પુનઃવસવાટ તરીકે ડેમલી ગામે જમીન આપેલી છે. હવે એમાં પ્રશ્ન એવો બન્યો છે કે બાપ દાદાઓ એ વખતે અભણ અને ભોળા હતા, તો અમારે ત્યાં અમારા બાપ દાદાઓની જમીન 20-20, 25-25 એકર જમીન હતી. સરકારે ગેરકાયદેસર એવો કાયદો બનાવી 4 જ એકર જમીન અમને પુનઃવસવાટ તરીકે અમારા બાપ દાદાઓને આપી. અંદાજિત 270 જેટલી ઇસમોને 61 મુજબની નોટિસ આપી હતી, જેનું આજ રોજ હિયરિંગ રાખવામાં આવેલું હતું. જેમાં તમામ દબાણદારો અત્રે હાજર રહેલા હતા. તેઓએ પોતાની અલગ અલગ રજૂઆતો જે હતી એ રજૂઆતો અત્રે કરેલ છે, જે અંગે જરૂરી આગળની તપાસ કરી અને ઘટતી કાર્યો કરવામાં આવશે.